અરે ગાંડો આમથી મોકાઈ હાય હા ચલો ઓ જરાક મને વારો આપો હાય ચલો એક મિનિટ नहीं लौटेंगे जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे हम भी समुद्र पुजारी आदिवासी भाई 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 अभी तुम्हारा बाप इधर आ गया तुम्हारे को रिप्लाई देने के लिए શરૂ એ શરૂ દોસ્તી કેમ કહીએ આ શરૂ માં તારી કોણ હા માં તારી એ ગાઉના જૂનામાં જૂનો ડોહો કેમ કે છે ને આ ગામમાં સૌથી જૂનામાં જૂનો ડોહો હશે આ તો ડવરે છું અને છે ને મારી ડોહલી તમને બતાવીશ મારી ડોહલી એટલે એક નંબર હવે એને બોલાવું મેં ડોહી અસર ડોહી રાની વાની અરે ડોહો તને ખબર નહી હું ની ખબર અરે મારું નવું સોંગ આવી ગયું છે સરુનાની YouTube ચેનલ પર હા અને તમે પણ જોઈ હશે તો સરુનાની YouTube ચેનલ પર જોઈને કે મારું નવું સોંગ એવું તમે તો તારે તો મને હું કે પબ્લિક ને કેમ ને કે YouTube ચેનલ પર ફૂલ સોંગ આવી ગયું છે અરે મારો ડોહો ગાંડો પબ્લિક ને પકડ પબ્લિક ને છે પણ તું હું કરતી હતી ક્યારની અરે મેં મેકઅપ કરતી હતી એટલે વાર લાગી ગઈ મને તને તો મેકઅપ ને ફેકઅપ આ કેટલું બધું મેકઅપ કરે અરે મેં મેકઅપ કરું ત્યારે ના આટલી પબ્લિક મને જોવા આવી ગયેલો છે આટલી પબ્લિક જોઈ ની તે તને લાઈન માં થશે તે જો મારા ખિસ્સા ખાલી કરી નાખ્યા ડોહીએ બ્યુટી પાર્લર મેકઅપ ને હું બધું આટલું મેકઅપ કરે હજી મારે બ્યુટી પાર્લર માં જવું છે બાજુ કઈ બોલાવે તું એક તો છે ને બ્યુટી પાર્લર માં આખો દિવસ સેલ્ફી લઈને પેલા રીલ બનાવે ઇન્સ્ટાગ્રામ હું કરે તો આખા પૈસા ખાલી થઈ ગયા મારા અરે મેં મેકઅપ કરે ત્યારે તો મને આ જોવાન લાઈન મારતા ને તો હું આ તારી લાઈન મારવાની તો હી થઈ ગઈ ને રે અરે ડોહો તો બાજુ તો દુકાન બાજુ પાંગીઓને ગાંઠાની ડોહી હું કેઓને ગાંઠાની આમથી હે અરે ડોહો મને બ્યુટી પાર્લર માં લઈ જવાનું છે કે કીધું બ્યુટી પાર્લર ના કેમ અરે મેં નહીં આવવાનો
એની આવું અરે ડોહો ચાંદરા અરે તું છોડ છોડ ને અરે 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 ડોહિયા હું કરતી છે છોડ ને અરે ડોહો થોડુંક આ તમારો ડોહો તો આ એવો તમે મને કા ધોધી આપજે રે નંબર રે આ ડોહી છે કે હું છે આ વીજળીની જેમ દેખાય આટલું બધું તો મેકઅપ કરે તો પછી લાઈન મારવાના જ ને આટલું બધું તો મેકઅપ કરાય આપણે હવે ડોહા થઈ ગયા આપણે હવે બેસીને બિંદાસ જોવાનું અરે હું કેમ ડોહો તારે પાસે પૈસા તો હશે ને પૈસા હાના પૈસા હે હાના પૈસા અરે તો આપણી જમીન કેટલી બધી છે અરે જમીન હું કે તું જમીન એક વાત મેં કહેતો છું તને હું પેલા નેતાજી છે ને આપણી જમીન આંબાની માળ પેલી જમીન એ કોઈ કંપની વાળાએ નેતાજીએ વેચી કાઢેલી છે હું વાત કરે અને હું તો એક તો મેં તને કહેતો હતો ક્યારનો અરે મને તો ખબર જ તો પણ એ જમીન તો તારા નામે હતી ને મારા નામની મારા બાપ દાદા બી અહીંયા મરી ખપી ગયા એ અહીંયા જ હતા તેમ છતાં પણ એ લોકોની ઓળખાણ તો એ લોકો કરાવી લે પેપર પર સાઈન કરાવી લે નેતાનો પૈસા આપીને બધું કામ થઈ જાય એ લોકોનું પણ એક કામ કરો આપણે ચાલ નેતા પાસે જઈએ નેતા પાસે તો જવું જ પડે કેમ કે જમીનની આપણી આખી કમાઈ છે બરાબર આપણા બાપ દાદાની જમીન એ છીનવાઈ જશે તો તો તે છે ને જા જલ્દી ચાલ આપણે ચાલ. જલ્દી આવજે આ નેતાજીને તો આજે બરાબર મેં પૂછવાનું છે કે શું કરેલું છે તમે અમે અમારી જમીન અમને આપી દો એમ સોરી તું હરકત ના આજે રવિ નેતાજી અરે નેતાજી પગે લાગો નેતાજીને કે પગે લગાય પ્રણામ કરાય એને પ્રણામ નેતાજી પ્રણામ પુત્રી પુત્રી હા સોરી પુત્રી હા બોલો હું સમસ્યા છે તમારી આપણે નેતાજી હર હંમેશા અડધે રાતે તમારા સેવામાં હાજર નેતાજી એ તો બરાબર વાત છે તમારી બરાબર વાત પણ અમારી જમીન તમે કેવી રીતના વેચી કાઢી એટલે કહીએ મારી અંબાની માની જમીન તમે પેલા કંપની વાળાને આપી દીધેલી છે ને કહીએ પેલી અંબાની માલ તમે કે વિકાસ તો તમારા ઘરમાં જ કરે વિકાસ કેવી રીતના અમારો વિકાસ કરે એટલે વિકાસની વાત કરો આટલું બધું વિકાસ હમણાં આપણા ગામમાં જોવા જાય તો મેપ પર લોકેશન બી ન મળે આટલો બધો વિકાસ મારો પણ કેવી રીતના વિકાસ આનો વિકાસ મને કેવું ને કયો વિકાસ કરેલો છે તમે અરે તને ખબર ને હા પરમ દિવસે તો એક માણસ મારા પાસે આવે અને કીધું અરે નેતાજી એમ કે તમારો આટલો બધો વિકાસ એમ કે પરમ દિવસે એમ કે મારા ઘરે જતો હતો તો એમ તો મને એવું લાગ્યું કે મેં સ્વિટ્ઝરલેન્ડ આવી ગયો એમ કે તો સ્વિટ્ઝરલેન્ડ તો તમારા કરતા એવું જ લાગે ને પણ અમારી ગરીબ ઝૂંપડીને ઝૂંપડી જ રહી ગઈ એટલે તમે વિકાસ કરો છો અરે સ્વિટ્ઝરલેન્ડ કેવી રીતે લાગ્યું તે કેવી રીતના લાગ્યું એ પેલા રસ્તામાં ખાડા હતા કે નહીં એમાં તૂટી પડ્યા એમ તે જ ને એ જ વાત છે અરે વિકાસની વાત કરો વિકાસની એટલે નેતા અમે વિકાસ અરે આપણો વિકાસ એટલે તમે જોવાનો જ ને ભાઈઓ બહેનો આજે આ માણસ મારા પાસે હિસાબ માંગતો છે કેમ કે શું વિકાસ કરેલું છે એમ કે શું વિકાસ કરેલું છે એમ કે તો એને હું કહેવા વિકાસ એ અમને કેવું પડે અમારા ગામજનોને હક છે તો છે મારા ઘરે 3 કાર 2 ફોર્ચ્યુનર 5 માળેના બંગલો અને હર એક સિટીમાં મારા એક બંગલો આ છે વિકાસ આ વિકાસ આ તમારો વિકાસ અને ગામમાં બ્લોકનો રસ્તો આ રસ્તો તે રસ્તો કઈ તો બનાવે ને તમારા ઘરમાં જ અરે ચૂપ અરે સાહેબ અમારા ઘરે આવે ને તો ખાડોનો રસ્તો છે તો રસ્તામાં ખાડો છે એ ખબર નહીં પડે એમાં એવું છે એમાં બી તમને મેં વાત કહી દઉં આ રસ્તા એ માટે અમે નહીં બનાવો કે જો તમે ફાસ જહે અને તમારે એક્સિડન્ટ થઈ જહે તો પછી તમે મરી જહો કે નહીં એટલે મેં રસ્તા નહીં બનાવો આ તમારા ઘરે એક્સિડન્ટ નહીં થાય એમાં કેવું છે જો મારા હાઈવે થી રસ્તા મારા ઘર સુધી આજુબાજુમાં 2 બોર અને હજુ પેલા જે મારા ખેતરમાં એક ફ્લેટ નું કામ ચાલુ છે આટલું વિકાસ મેં કરું ને હજુ હું તું છે સાહેબ
તમારી વાત એકદમ સાચી, પણ તમારે ગામનો વિકાસ કરવો જોઈએ કે તમારો પોતાનો? આ તો એવું કહેવાય કે વિકાસના નામે વિનાશ. તમે પોતે પોતાનો વિકાસ કરો છો, ગામમાં તો કઈ દેખાતું નથી. ગરીબ લોકોના જેવા તેવા ઝૂંપડા, બધા નેતા છે તો કોઈ આમ તેમ એમના કોઈ કામ થવું જોઈએ. તમે તો બીજાની જમીન પડાવી લઈને કંપનીવાળાને વેચી કાઢશો તો અમારા જેવા ગરીબ ખેડૂત લોકો શું કરશે એ મને કહો તમે. એ બી વાત બરોબર. હજુ એ લોકો પાસે પેલી જમીન છે એથી હાથ પાડી લઈએ કે હાથ પાડી લે, બે ત્રણ લઈ લઈને અને જ આવતું રહી ને એમાં બે આ લોકો તો હો પણ લોકો હમણાં થોડા જાગૃત થયેલા છે એટલે કદાચ આપણી વાત લગાડે. આ કાકા હમણાં જાગૃત થઈ ગયો ને. કાકાની અમે ભલે અભણ છે પણ બજારે અમને ઠાકી બધી કઈ ખબર ગઈ. પડતી છે. નેતા અમે બોલવાનું ને, જેટલું બોલો આટલું જ કરવાનું. એવું નહીં, તમે વિકાસના નામ પર તમે બંગલો બાંધો, બીજે આખો પ્રોપર્ટી લઈ લીધી, આખી આ જમીન લઈ લીધી, બીજા ગામમાં જંગલમાં બધું લાકડા કાપીને વેચી કાઢ્યા. કોઈ બી કહેવાનું તો અમારા જેવા ગરીબ માણસોને તો પોલીસ વાળા મતલબ જંગલ ખાતા વાળા પકડી લઈ જાય ને તમારા જેવા મોટા નેતાઓ જંગલ કપાવે પોતાના માટે બધું આખું કરી લે, તમે ફોડી લઈને અમારા જેવા ગરીબ માણસો નીચે તે નીચે. આવી રીતના નહીં ચાલે. આ પાવર હોય બેટા, પાવર હો. હમણાં પહેલે મારો ઘરનો વિકાસ કરીશ અને પછી તમારો ઘરનો વિકાસ કરીશ. અમારો ઘરનો વિકાસ નહીં, અમે તો લાકડા લેવા જઈએ ને, સૂકા લાકડા. એક લાકડું તોડી લાવીએ તો એ પણ પેલો બીટગાર્ડ કે ગઈ એય અમુક ની તો તને હવે લઈ જઈશ. એ ભાઈ આપણે વિકાસ કરતા છે, નહીં કરીએ એવું ને. પણ તને તમારો જ વિકાસ થાય, અમને બધું ખબર છે. જો કાકા તમે વધારે બોલ કરો છો. તમે એક કામ કરો, તમારા ઘરે એક બોર્ડ લગાવી દઈએ અને એક તમને ઘર ઝોપડું આપી દઈએ. મને બોર્ડ લગાડશે, મેં બોલવા આવેલો છું તો તમે મને બોર્ડ લગાડી આપો છો અને બીજા લોકો શું કરશે? અમારા જેવા ગરીબ આદિવાસી લોકો. અરે તે જ્યાંની જવા દે ને, 1000 આપી દે ને. ના એ નહીં થાય સાહેબ. અમે એવા નથી, અમે આદિવાસી છે. અમે સાથે સુખેથી જીવવા વાળા અને વફાદારીથી ઈમાનદારીથી જીવવા વાળા માણસો. અમે આવું ક્યારેય નહીં કરીએ. એટલે હમણાં નેતાજીની વાત ના કરવાની છે કે? નહીં. હવે અમને બધી ખબર પડી ગયેલી છે. તમને ખબર છે, તમને છે ને હવે આ ચૂંટણી આવતી છે એટલે અમે તમને બતાવી દઈશું કે કોણ કેટલું પાણીમાં છે. એટલે તું કેવા હું માંગે? કહેવાની. આ 25 વર્ષ તો હું જાતે નેતા બનેલું છે. 25 વર્ષ તમે કે આજે આવતા વર્ષે આ કરીશું, આ વિકાસ કરશું, તે વિકાસ કરશું. તમારા જ ઘરમાં વિકાસ થાય. આખા આપણા ગરીબ આદિવાસી લોકો જે ઝૂંપડીમાં તે ઝૂંપડીમાં જ અમે બી હવે મારા આ કેટલા 70 વર્ષ થઈ ગયા, અમે જેવા ને તેવા જ, અમને ઘર નથી આપ્યું, કંઈ નથી. અને તમારા કુટુંબમાં ત્યારે તમે આપી દે તો આવી રીતના વિકાસના નામ પર વિનાશ જ કહેવાય ને. ये तो साला धोती खोल रहा है. अरे जो સાંભળ, જે તમારી જમીન મેં લીધેલું ને પેલા કંપની વાળાઓને આપવા, એ તારી જમીન હું પાછી કરી દઈશ, પણ પેલા જે તમારે બાજુના ઘરવાળા છે ને એનો થોડા આંઠા લઈ આપજો મને. એક પણ જણાની જમીન નહીં જાય કે કોઈને જમીન નહીં લેવા દે. મેં ગાંધીનગર સુધી જઈશ, પણ આ તમને કહી દઉં ચોખ્ખી વોર્નિંગ, મારી ડોહલી બી ભણેલી છે, મેં તો ભણેલ નથી પણ આ ભણેલી છે પૂરી. અરે દેવા આજકાલના યુવક કેવા એવા જાગૃત થઈ ગયા. હમણાં તો નેતાજીને હમણાં સમજીને ચાલવું પડે ને, તો આ પાડવાના તો એક ઝટકમાં પાડી દે અને ઉચકવાના તો એક ઝપટમાં ઉચકી લે એવું લાગતું છે. અરે સાહેબ, હવે તો નાના છોકરાઓ હોશિયાર થઈ ગયેલા છે. તમારે અહીંયા કઈ નહીં ચાલે હવે. અરે દેવા એટલે મારું હમણાં બિસ્તરા પોટલા બાંધવું પડે. હમણાં જ ભાગીને ભાગ્યા જ કરતું. આ વિકાસના નામ પર વિનાશ નહીં ચાલે સાહેબ. તમારો અમે બહુ જોઈ ચૂક્યા, હવે નહીં ચાલે. કેમ કે આ વર્ષે હવે ચૂંટણી આવશે, આવતી ચૂંટણીમાં તમને અમે જોઈ રહીશું કે કોને મત આપવાનો તે. એટલે હું કહેવા પક્ષ કોયો પણ હોય, પક્ષ અપક્ષ અમે કોઈ નહીં જાણીએ, પણ તમારા જેવા ભ્રષ્ટાચારી નેતાઓને અમે ક્યારેય ચૂંટીશું નહીં. આ અમે સંકલ્પ કરીએ છીએ અને તમને અમે બતાવી દઈશું આ વખતે. અરે દેવા ચૂંટણી આવે એટલે કામ મોટા મને દબાઈ દે. અમે કાના પર દબાવવાનું ને તે અમને ખબર છે. મકાન નીત લાગે એવું છે. એમાં ના રાઈ કહે. અરે દેવા જો નકર મે હું કેવું, હા પેલા બધા ગામના કામ કરલા ચાલે પેલા બધા અને આપણે પછી બીજા વર્ષે જોઈ લેવું ને. હા તો શું કરવું? આપી દે. અભિરામ, હા
સાહેબ મેં કહી દીધું તમને અમારી જમીનના કાગળિયા તમે જે વેચેલા છે તે અમને આપી દેવ. એ કઈ ને એ કરી લે આપણે કરી લે બીજાને નહીં કહેતા. બીજાને કેમ નહીં, પણ તમે બીજા સાથે બી આવું નહીં કરવાનું. અમે હવે જાગૃત થઈ ગયેલા છે. આદિવાસી લોકો પહેલાના જમાનામાં અભણ હતા, પણ અત્યારના જમાનામાં ડોક્ટર, એન્જિનિયર બધા જ છે. હવે બધું ખબર પડતું છે. અમને છોકરાઓ અમને બધું શીખવાડેલું છે. ખબર છે? ખબર પડી ગઈ. તો સાહેબ અમારા કાગળ અમને આપી દેજો અને આજથી તમને અમે જોઈ લઈશું આગના ચૂંટણીમાં. ઓરે દેવા હમણાં તો મારી પથારી ફરવાની લાગતી છે. હમણાં પહેલા મેં એમ જેના તેના અંગૂઠા લઈને જમીન લઈને પેલા કંપની વાળાને હોટલ વાળાને બધાને આપતો હતો, પણ હમણાં આ કેવા જમાના આવી ગયા. બધા હમણાં ભણેલા ગણેલા થઈ ગયા, જાગૃત લોકો થઈ ગયા. હમણાં મારી ધોતી નીચે ઉતરી ગઈ. હમણાં તો પથારી ફરવાની. નોકર ચાલ પકડ બિસ્તરા પોટલા જવા દે ઘરે ચાલ. જા નિકાલ તું બી જા. તો મિત્રાનો જે પણ આપણે આ કોમેડી તો પહેલા કરી જ લીધું, પણ અત્યારના જે લોક છે એ ઘણા જ થઈ ગયેલા છે. એટલે અત્યારની જે પીઢી છે એટલે કોને કા બટન દબાવવાનું છે એ ખબર છે. હમણાં બધા લોકો જાગૃત છે અને આ પહેલે તો અમે હસાવ્યા અને સાથે તમને એક સંદેશ પણ આપ્યો. તો અમે કોમેડી વિડીયો તો બનાવ્યા જ છે, પણ સાથે જે આઈની ટીમ જે રાકેશભાઈ બધી ટીમ ખૂબ સારી વ્યવસ્થા કરેલી, અમને પ્રોગ્રામ માટે ઇન્વાઇટ કર્યો. એ લોકોને ખૂબ આભાર અને ઘણી મહેનત કરેલી છે સેવા માટે. એકવાર જોરદાર તાળીઓ હો જાય. અને જો તમે અમારી કોમેડી જોવા માંગતા હોય તો YouTube ચેનલ સ્વરૂપ ડાંગી કોમેડી એન્ડ સોંગ જોવા માંગતા હોય તો અમારી એક ચેનલ છે પૃથ્વી, એક ચેનલ છે પૃથ્વી મ્યુઝિક પ્રોડક્શન અને એક ચેનલ છે વિનોદ ડાન્સ સિંગર અને જયલા દિલવાલા અને આરજે પવાર. તો ખાસ કરી સબસ્ક્રાઇબ કરી લેજો. આવું ધમાકેદાર કોમેડી લાવતા રહેશું. અને આપણે હમણાં આદિવાસી બધા જાગૃત થઈ ગયેલા છે, એટલે જે નાટક બતાવ્યું એમાંથી તમે સમજી ગયેલા હે તો એકવાર જોરદાર તાળીઓ સાથે વિદા કરો. થેન્ક યુ સો મચ.